નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડેસર તાલુકાને જિલ્લા ભાજપ સંગઠનમાં સ્થાન નથી મળ્યું ને જેના કારણે અસંતોષ વ્યાપ્યો છે। ગઈકાલે વડોદરા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોના નામોની જાહેરાત થઈ। પૂર્વ ડેસર તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાહુલજીએ રોષ ઠાલવતા આ મામલે પ્રતિક્રિયા આપી। તેમણે ડેસર તાલુકાને સંગઠનમાં બાકાત રાખતા બળાપો ઠાલવ્યો। કહ્યું કે વર્ષોથી ભાજપને મજબૂત બનાવતા કાર્યકરો ડેસરમાં જ છે। મોટી સંખ્યામાં યુવા મોરચા અને જિલ્લા સંગઠનમાં કામ કરી શકાય એવા દાવેદારો ડેસરમાં હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો। તેમ છતાંય ડેસર તાલુકાને પ્રતિનિધિત્વ ન મળતા સવાલો ઊભા થયા છે। બરોડા ડેરી ડેસર 6 ઝોનમાં ચૂંટણી છે। આ સમયે વિવાદ ઊભો થતા ડેસર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો। અવગણના થતા ડેસર ભાજપ કાર્યકરોમાં દુઃખ અને રોષની લાગણી છે। વર્ષોથી ભાજપને મજબૂત બનાવવા કાર્યકરોએ આપ્યો સમય અને સહયોગ, તેમ છતાંય સંગઠનમાં સ્થાન કેમ નહીં? મોટો સવાલ।